ભક્ત ગોરા તું ભાર. ના, હવેથી તમારો ભાઈબંધ મારો દીકરો છે. હવે તમે મારા દીકરાને વધારે હેરાન નહીં કરી શકો. પહેલા તું મને વચન આપ કે તું આજીવન કૃષ્ણ મંદિરમાં પગ નહીં મૂકે. ના, હું કૃષ્ણ મંદિરે જ જઈશ. તો અનર્થ થઈ જશે ગોરા. કઈ નહીં થાય. જ્યાં લગી મારી માં બંગડીઓ નહીં પહેરે ત્યાં લગી મારી માને કઈ નહીં થાય. નાય આ શું? આ કેવો અનુભવ થઈ રહ્યો છે? મારી સાથે આ શું થઈ રહ્યું છે? હું ગાંડો થઈ જઈશ. નહીં, મારી સાથે આ શું થઈ રહ્યું છે એ સમજાતું નથી. આ તારા કર્મોનું ફળ છે ગિરધરદાસ. કોણ છે? કોણ બોલી રહ્યું છે? કોણ છે? હે, કોણ છે તું? નહીં કેમ આવ્યો છે? મને ના ઓળખ્યો? ધ્યાનથી જુઓ, હું ગિરધરદાસ છું. હે, ગિરધરદાસ તો હું છું. હું ગિરધરદાસ છું જે કૃષ્ણની ભક્તિ કરે છે પણ એને મારી શક્તિ નથી માનતો. હું ગિરધરદાસ છું જે ખ્યાતિ, કાવડિયા, લોભ, લાલચ, અહંકારના તળિયા નીચે દબાયેલો નથી. તારી અંદરના જ્ઞાનનો દેખાવ કરતો નહીં પરંતુ જ્ઞાનનો અનુભવ કરતો ગિરધરદાસ. હે, આ બધું શું બોલે છે તું? ને શું કામ આવે છે અહીંયા? આ તે શું કર્યું ગિરધરદાસ? તારા હાથે પાપ થયું છે જેનું પ્રાયશ્ચિત ન થઈ શકે એવું પાપ. તે દેવીનું ખૂન કર્યું ગિરધરદાસ. તે ખૂન કર્યું છે દેવીનું. તે દેવીનું ખૂન કર્યું ગિરધરદાસ. નહીં! એક નાનકડા બાળકને પોતાની માથી અળગું કરવાનું પાપ. એક ગરીબની હત્યા કરવાનું પાપ. તે પાપ કર્યું છે. તું પાપી છે. તું પ્રપંચી છે. તું પાખંડી છે ગિરધરદાસ. ચૂપ થઈ જા, નહીં તો હમણાં તારી જીભ કાપી લઈશ. એટલે અન્ય એક પાપ કરીશ એમ જ ને? મેં કોઈ પાપ નથી કર્યું. મેં કોઈ ખૂન નથી કર્યું. એ માત્ર એક અકસ્માત હતો, એક દુર્ઘટના હતી. સાચા હૃદયથી બોલ, શું એ અકસ્માત હતો? હા, દેવીને પહેલેથી જ એનું પ્રતિબિંબ દેખાવાનું બંધ થઈ ગયું હતું. એનું મૃત્યુ નજીક હતું. એ મરવાની જ હતી.
પણ એના મૃત્યુનું નિમિત્ત તો તું બન્યો ને ગિરધરદાસ. દેવીના મૃત્યુનો માર્ગ તો તારા દ્વારા જ ખુલ્યો ને. હા, શું બોલે છે તું? તું જાણી જોઈને મારો વાંક કાઢી રહ્યો છે. ના, તું જે સત્યથી ભાગી રહ્યો છે, હું તને એની સામે લાવી રહ્યો છું. આ સત્ય છે. મેં કોઈ ખૂન નથી કર્યું. કેમ? ત્યાં ગોરાને તે નહોતો બોલાવ્યો? અને જે આગમાં ભળભળ બળીને દેવી બળી ગઈ, એ મશાલ તે નહોતી સળગાવી? તું અપરાધી છે ઈશ્વરનો. નહીં! ને તારા આ અપરાધની સજા તને અહીંયા જ મળશે. જે રાજા પાસેથી તું સત્તા, મંદિરનું પદ, માન સન્માન મેળવવા માંગતો હતો, હવે એ જ રાજા તને મૃત્યુદંડ કરશે. તને કોઈ નહીં બચાવી શકે ગિરધરદાસ, કોઈ નહીં. હવે દેવીનું મૃત્યુ તારા મૃત્યુનું કારણ બનશે ગિરધરદાસ. તારા મૃત્યુનું કારણ. તારો અંતિમ સમય આવી ગયો છે. આવી ગયો છે તારો અંતિમ સમય ગિરધરદાસ. નહીં, નહીં, કઈ નહીં થાય મને, કઈ નહીં થાય મને. મેં કોઈ અપરાધ નથી કર્યો, મેં કોઈ ખૂન નથી કર્યું. ચૂપ! કઈ નહીં થાય મને. ક્યાં ગયો? હે, ક્યાં ગયો? કોણ છે ત્યાં? કોણ છે? બાપા, બાપા, હું ભગલો. પગલા, તું અહીંયા શું કરે છે? હું જાઉં છું. ક્યાં? એ તો મને નથી ખબર, પણ આ ગામ છોડીને જાઉં છું. પણ કેમ? મારે જીવવું છે બાપા. આ દેવીનું મૃત્યુનું કારણ આપણે બંને છીએ. એ આ ગામવાળાને મહારાજને ખબર પડશે તો એ આપણને છોડશે? એ લોકો હેપતાઈ ગયા છે ના લગણ બાપા. કળ વળશે એટલે આ ગામ આપણા બંનેને ફાંસીના માચડે ચડાવશે. હું તો કહું છું પોટલા તૈયાર કરો ને હાલો અહીંથી, હાલો. નહીં પગલા, નહીં, હું ભાગીશ નહીં. મેં કશું જ ખોટું નથી કર્યું. અને ભાગે એ જેણે કંઈક ખોટું કર્યું હોય. મેં કશું જ ખોટું નથી કર્યું. મેં કોઈ પાપ નથી કર્યું. હું ભાગીશ નહીં. હું કાયર નથી. બાપા, આ વખતે ગામવાળા સાંભળશે નહીં, આપણને ધીબેડશે. બાપા, આ તમે માર નથી ખાધો ને એટલે. આ ગામવાળાના હાથનો માર મેં ખાધો છે, મને ખબર છે. હજી કહું છું બાપા, સમજો ને હાલો મારી હારે. નહીં પગલા, નહીં, હું ભાગીશ નહીં. નહીં. અતાણે જેવી તમારી મરજી, ભોગવો. હું તો આ હાલ્યો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, તમે બેવ ચિંતા ના કરતા હો. થોડા દિવસ અહીંયા જ છું, તમારા પાસે જ રહીશ. તમને બેવને એકલું ન લાગે ને એટલે. અમે એકલા નથી, અમારી પાસે માં છે ને અમારી હારે હરી પણ છે. સાચી વાત છે બેટા, પણ જો શકરી કાકી થોડા દી રોકાઈ જાય તો ઘર હચવાઈ જાય ને બેટા. ને બેટા, કોઈ બાઈ માણસ ઘરમાં હોવું જોઈએ કે નહીં? એટલે શકરી કાકીને થોડા દી અહીંયા રોકાવા દે. ના, માએ કીધું છે કે આ ઘર
હવે મારે હાચવવાનું છે, એટલે આ ઘર હું જ હાચવીશ. મને હંધુએ આવડે છે. માએ મને રોટલા ઘડતા પણ શીખવાડ્યા છે. ને જો જરૂર પડે ને તો હું સક્રી કાકીને બોલાવી દઈશ. હું જો ભગત એમની હાલત બહુ બગાડી નાખી છે. ભગતમાંથી વૈરાગી બની ગયા હોય ને એવું લાગે છે. હરે કૃષ્ણ. શકરીબેન, ગોરાજી કહેતો હોય પણ તમારે અહીંયા થોડા દી રોકાવવું જોઈએ. અટાણે આ લોકો એકલા હાથે બધું ન કરી શકે ને. હું ભગતને સમજાવું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગત, દેવી, ભગત, સત્યને સ્વીકારો. જે થઈ ગયું છે એ હંધુ ભૂલીને નવા જીવનની શરૂઆત કરો. જુઓ ભગત, દેવીબેન હવે નથ રહ્યા. તમે તમે આઘાતમાંથી બહાર નીકળો. તમારા છોકરાઓને હાચવવાના છે. અને ભગત, તમારી આવી હાલત અમારાથી નથી જોવાતી. જુઓ ભગત, નવા જીવનની તો શરૂઆત કરવી પડે ને. ને આમને આમ કેટલા દી હાલ છે? હાલો હાલો, તમે ઊભા થાઓ અને ચાકડો હલાવો, એટલે તમારું મન ક્યાંક બીજે પરોવાય. હાલો, ઊભા થાઓ. મન મન તો ખાલી થઈ ગયું. જે મનમાં હતું એ વયું ગયું. હવે કોના હાટું ચાકડો હલાવું? હે, કેમ આ છોકરાઓ નથી? આ છોકરાઓને કોણ હાચવશે? અને તમારા વિના છોકરાઓનું શું થશે? જે હંધાયનો એ ઈમનો, ઈમનો હરી. હરી હંધુ હાચવી લેશે. ગોરા બેટા, પેટનો ખાડો પૂરશે કોણ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ ગોરા તો જાણે એક રાતમાં મોટો થઈ ગયો હોય ને એવું લાગે છે. ગોરા, કાંઈ જરૂર પડે ને તો એક હાથ નાખજે, હું આવી જઈશ. હો, હા, સૂતકના લીધે મારા રસોડેથી રોટલા લાવી છું, અહીંયા મૂક્યા છે. જો ભૂખ લાગે ને તો તું ને સુરા ખાઈ લેજો. હા, ના, પેલા બાપાને ખવડાવીશું પછી અમે ખાઈશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હાલ ભાઈ, હું પાણી પણ લેતો આવ્યો અને જમવાનું પણ છે. હાલ ભાઈ, આપણે જમી લઈએ. આ સક્રી કાકી ભૂલમાં
ત્રણની જગ્યાએ 2 જ રોટલા મૂક્યા છે. કાંઈ વાંધો નહીં. હરે કૃષ્ણ. આ લે ભાઈ, ખાઈ લે. હરે કૃષ્ણ. બાપા હાલો જમી લ્યો. બસ બેટા, મારું પેટ છે ને ભરાઈ ગયું. હરે કૃષ્ણ બાપા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બાપા. હવે છે ને હું બી જાઉં છું. હા, ગોળા, બીજો એક રોટલો છે? મને બહુ ભૂખ લાગી છે. હા છે ને ભાઈ, આ લે ખા. હો ભાઈ, પેટ ભરીને ખા. આજે હું નહીં ખાઉં. માં પણ અમારા હતું કેટલી વાર ભૂખી રહેતી હતી. માએ કીધું છે કે મારે એની જેમ જ બાપા અને શુરાને હાચવવાના છે. ગુરુ પરિસ્થિતિ સાવ નક્કામા માણસને પણ કામ કરતો કરી દે છે. દરેક મનુષ્યએ જીવનમાં કોઈને કોઈ ગુરુ બનાવ્યો જ હોય છે. ગુરુ જ્ઞાન આપે છે, સમજણ આપે છે, પરંતુ ગુરુએ આપેલું જ્ઞાન દરેક શિષ્યમાં ઉતરતું નથી. અને એટલે જ દરેક શિષ્ય જીવનના માર્ગમાં એ જ્ઞાનનો ઉપયોગ નથી કરી શકતો. પરંતુ પરિસ્થિતિ એક એવો ગુરુ છે જે શિષ્યને જ્ઞાન આપે પણ છે અને એનો અમલ કરવા માટે મજબૂર પણ કરે છે. સાવ આરામપ્રિય મનુષ્યને પણ જો સંજોગો વસાત દરિયાની વચ્ચોવચ્ચ ફસાઈ જવું પડે તો એ ત્યાં હાથ પગ મારશે જ. કંઈ પણ કરીને બહાર નીકળવાના મરણિયા પ્રયાસો કરશે જ. આગથી ભડભડતો માણસ ઊંડા કૂવામાં કૂદવામાં 2 ક્ષણનો પણ વિચાર નહીં કરે. અને એટલે જ પરિસ્થિતિ એ સૌથી મોટો ગુરુ છે. એ જે શીખવે છે એ ક્યારેય ભૂલાતું નથી.